હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફ્લેવર વિથ જેની. આજે હું તમારી જોડે અલગ રીતની પાઉંભાજીની રેસીપી લઈને આવી છું. આની પહેલાં બી મેં પાઉંભાજીની રેસીપી શેર કરી છે. આમાં હું એક એક્સ્ટ્રા ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરવાની છું, જેના કારણે પાઉંભાજી બહુ જ મસ્ત અને એકદમ ટેસ્ટફુલ થશે. તો વિડીયોને છેલ્લે સુધી જોજો. અને જો તમે લોકો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, એટલે તમે લોકો મારા વિડીયો બધા રેગ્યુલર જોઈ શકો. તો આ પાઉંભાજી બનાવવા માટે મેં આવી રીતના બધા વેજીટેબલ લઈ લીધા હતા. વટાણા ફ્રોઝન કરેલા છે, બટેકા, કેપ્સિકમ, કોલીફ્લાવર, કોબીઝ અને ગાજર, દૂધી અને પલાળેલા મગ. આ જ એક્સ્ટ્રા ઇન્ગ્રીડિયન્ટ્સ છે. પલાળેલા મગ એક વાટકી જેટલા મેં લીધા હતા. જાડા કુકરમાં મેં 2 ચમચી જેટલા તેલમાં 1 ચમચી જેટલું બટર એડ કર્યું હતું. ગરમ થયું એટલે જીરું એડ કરી દેવાનું છે. જીરું સંતળાઈ જાય એટલે બધું વેજીટેબલ એડ કરી દેવાનું. પછી તેમાં હળદર, લાલ મરચું પાવડર, મીઠું અને 1 ચમચી ભરીને પાઉંભાજી મસાલો એડ કરી દેવાનો છે અને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે બધું. અને લો ટુ મીડિયમ ગેસ પર સાંતળી લેવાનું છે આ વેજીટેબલને. 10થી 15 મિનિટ મેં સાંતળી લીધું હતું બધા વેજીટેબલને. આવી રીતે સંતળાઈ ગયું ને પછી 1 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે અને કુકર બંધ કરીને 4થી 5 વિસલ વાગે ત્યાં સુધી કૂક કરી લેવાનું છે વેજીટેબલને. હવે 3 ટામેટાં રફલી કટ કરીને તેની મેં પ્યુરી કરી લીધી હતી, મિક્સરમાં પ્યુરી કરી દીધી હતી. હવે એક વાસણમાં 2 ચમચી જેટલા તેલમાં 3 ચમચી જેટલું બટર મેં એડ કર્યું હતું. ગરમ થયું એટલે થોડી કસૂરી મેથી મેં એડ કરી દીધી હતી અને ગરમ કરી લીધું હતું. થોડુંક ગરમ થયું એટલે આદું ઝીણું ક્રશ કરીને મેં આવી રીતે એડ કરી દીધું હતું અને સાંતળી લેવાનું છે. આદુને બી થોડુંક સંતળાઈ જાય પછી એક મોટું કેપ્સિકમ મેં ઝીણું કટ કરી લીધું હતું, તે એડ કરી દીધું અને તેને બી સાંતળી લેવાનું છે. જોડે થોડુંક મીઠું એડ કરી દેવાનું એટલે કેપ્સિકમ જલ્દી સંતળાઈ જાય. તે સંતળાઈ ગયું થોડુંક પછી તેમાં 2 ટામેટાં મેં ઝીણા કટ કરીને એડ કર્યા હતા, તેને બી થોડુંક સાંતળી લીધું હતું. આવી રીતે બધું સાંતળી લેવાનું છે. પછી જે ટામેટાની પ્યુરી કરી હતી તે બધી એડ કરી દેવાની. આમાં ટામેટાં છે ને આગળ પડતા રાખવાના. ડુંગળી લસણ એડ ના કરવાનું એટલે આ બધું એડ કરવું પડે. ટામેટાથી સરસ ટેસ્ટ આવે છે. પછી મીઠું, ગરમ મસાલો, પાઉંભાજી મસાલો અને 2 ચમચી જેટલું મેં લાલ મરચું પાવડર બી મેં એડ કર્યું હતું અને બધું સાંતળી લીધું હતું. આવી રીતે તેલને બટર છૂટું ના પડે ત્યાં સુધી સાંતળી લેવાનું છે. પછી બધું વેજીટેબલ કૂક થઈ ગયું તેને આવી રીતે પાઉંભાજી મેસરથી મેશ કરી લેવાનું છે, સરખું મેશ કરી લેવાનું. પછી જે ટામેટાની પ્યુરી આપણે સાંતળી હતી ને ટામેટાનું બધું કેપ્સિકમને એ આ વેજીટેબલમાં એડ કરી દેવાનું છે અને તેને બી ગેસ પર મૂકી પછી તેમાં ગરમ પાણી 1 ગ્લાસ જેટલું મેં એડ કરી દીધું હતું. ગરમ પાણી એડ કરવાનું છે, ઠંડુ નહીં. અને બધું સરસ રીતે મિક્સ કરી અને આ વેજીટેબલને બી થોડુંક સાંતળી લેવાનું, ભાજીને બી. થોડું ગરમ થાય પછી છેલ્લે તેમાં મેં આખું લીંબુ નીચોવી દીધું હતું અને કોથમીર ધોઈને જેની કટ કરીને એડ કરવાની બહુ બધી. અને 2 ચમચી જેટલું બટર અહીંયા બી મેં એડ કર્યું હતું. ઉપરથી બી બટર એડ કરવાનું. બટર તમે આગળ પડતું રાખશો તો ટેસ્ટ બહુ જ ફાઇન આવશે અને આમાં મગનો ટેસ્ટ બિલકુલ બી નહીં આવે, તો મગ ચોક્કસથી એડ કરજો. રાત્રે પલાળેલા મગ મેં એડ કર્યા હતા. હવે બટર અને પાઉંભાજી મસાલામાં જ મેં બન શેક્યા હતા એટલે મસાલા બન રેડી થઈ જશે. આ ભાજી જોડે આવા મસાલા બન બહુ જ ફાઇન લાગે છે, તો એક વખત ચોક્કસથી કરજો. તો તૈયાર છે પાઉંભાજી. આ પાઉંભાજીનો ટેસ્ટ બહુ જ ફાઇન લાગતો હતો. આમાં તમે લાલ મરચું પાવડર ને પાઉંભાજી મસાલાનું બધું સરખું એડ કરશો ને બટરને તો બહુ જ સરસ લાગશે. મગનો ટેસ્ટ બિલકુલ બી નહીં આવે. તો એક વખત ચોક્કસથી ટ્રાય કરજો આ રીતે. અને જો તમને લોકોને મારો વિડીયો ગમતો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.